લીલિયા તાલુકાના ગુંદરણ અને ઢાંગલા ગામ વચ્ચે ગત રાત્રે એક કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા ભારે વાહન પાછળ મોટરસાયકલ ધડાકાભેર અથડાતા સર્જાયેલી આ દુર્ઘટનામાં 2 કિશોર અને 1 બાળક સહિત કુલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ ભારે વાહનનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ ઢાંગલા ગામની સીમમાં આવેલી વાડીમાં ભાગીયું તરીકે કામ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના 4 સભ્યો એક જ મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન ગુંદરણ અને ઢાંગલા ગામ વચ્ચે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા ભારે વાહન પાછળ તેમની બાઇક ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવારને બચવાનો કોઈ મોકો મળ્યો નહોતો. આ અકસ્માતમાં 12 વર્ષીય બાળકની ખોપડી ફાટી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકોમાં જયેશ બરસિંગ ઉંમર વર્ષ 17, હેમરાજ સવેલસિંગ ઉંમર વર્ષ 14 અને રૈલેશ સવેલસિંગ ઉંમર વર્ષ 12નો સમાવેશ થાય છે, જ્યારે સુનીલ સવેલસિંગ ઉંમર વર્ષ 18 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને પ્રથમ લીલિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યો છે. મૃતક અને ઇજાગ્રસ્ત તમામ શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું જાણવા મળે છે. છેલ્લા અંદાજે 16 વર્ષથી તેઓ આ વિસ્તારમાં રહી ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક સાથે 3 યુવાનોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ લીલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી સાળુંકે તથા પીએસઆઈ વાયએમ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીલિયા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે, તેમજ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.